નમસ્કાર. આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની જય જનની વિદ્યાલયના સંચાલકો, આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા જે માતૃપિતૃ પૂજન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મારા ખ્યાલ મુજબ 2100 જેટલા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ત્યાં ઉપસ્થિત છે. ખરેખર ખૂબ જ સરાહનીય કાર્યક્રમને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આજે કોઈ સંજોગો અવસાદ હું ત્યાં ઉપસ્થિત રહી શકી નથી, પરંતુ મારી સદભાવનાઓ શાળા અને આ કાર્યક્રમ સાથે ચોક્કસપણે રહેશે, કેમ કે નવી શિક્ષા નીતિ 2020માં પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020ના પ્રસ્તાવનામાં પણ એવો દિશાનિર્દેશ કરવામાં આવ્યો છે કે ભારતીય જ્ઞાન પરંપરાને વર્ગખંડ સુધી લઈ જવામાં આવે, અર્થાત ભારતીય જ્ઞાન, ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, શાસ્ત્રની જે અભિધારણાઓ જે છે, શાસ્ત્રના મૂલ્યો છે, ઋષિમુનિઓએ જે કીધું છે તે ભારતના બાળકો સમજે, પોતાના જીવનની અંદર આ જ્ઞાનના મૂલ્યો જે છે એ સંપાદિત કરે તેવો પ્રયાસ શાળા કક્ષાએ ચોક્કસ રૂપે થવો જોઈએ, જેનાથી એક ઉત્તમ નાગરિકનું ઘડતર થાય છે. આજના આ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે ન ઉજવતા બાળક જે છે એ કિશોરાવસ્થાથી જ પોતાના ચરિત્ર બળને સમજે અને એની રક્ષા કરવા માટે એ સાચી દિશા તરફ જે છે એ વહેતો થાય. તેના માટે બાળપણમાં એને જે ઉંમરમાં એને નથી કરવાનું એવા કુસંસ્કારો એને ના પડે, પણ તેના બદલે માતા પિતાનો આદરના જો આ ઉંમરની અંદર સંસ્કારો પડશે તો આગળ જઈને એ ઉત્તમ ગૃહસ્થ જીવન જીવી શકશે, એક ભારતનો ઉત્તમ નાગરિક જે છે એ બની શકશે. જે પણ વ્યવસાયમાં એ જશે ત્યાં એક આદર્શ નાગરિકત્વ પ્રમાણે જે છે એ દેશની સેવામાં એ લાગી શકશે. તેવા પ્રયાસો જે શાળા કક્ષાએ થયા છે તે ખૂબ ખૂબ અભિનંદનીય છે. માટે હું ફરી જય જનની વિદ્યાલય ને હું ખૂબ હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. આશા રાખું છું કે આ વિદ્યાલયની જેમ ગુજરાતની, ભારતની તમામ શાળાઓ આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરે અને બાળકોને ભારતીય જ્ઞાન પરંપરા તરફ અભિમુખ કરે તેવી શુભકામના સાથે ફરી ધન્યવાદ.